મિત્રો, તમને સ્વાદિષ્ટ નાસ્તો કર્યાનો કોઈ પ્રસંગ યાદ છે? શું એ મસાલા કે કોઈ ખાસ વસ્તુનો હતો? ના, ખરો સ્વાદ એ ખવડાવનારની ભાવનાનો. ખરો સ્વાદ એ સમય, જરૂરિયાત અને પરિસ્થિતિનો. આગળની સ્ટોરી આવી જ ખરી ભાવના અને જરૂરિયાતના સમયે મળતા પૌષ્ટિક આહાર વિશે. ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिनाम् ॐ शान्ति शान्ति शान्ति। આ સાદ છે ભૂખ્યાને ભોજન આપવાનો. આ સાદ છે માનવતાનો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓના તથા તેમના સ્નેહીઓના દર્દને સહાનુભૂતિ આપતી સંસ્થા સંજય સાંઈ લોક સેવા ટ્રસ્ટ દરરોજ આ રીતે સૌને સવારે પૌષ્ટિક આહાર પૂરું પાડે છે. ભગવાનનું એવું માર્ગદર્શન હતું કે જ્યાં આગળ સેવાની ખરેખર જરૂરત હોય અને નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરી શકીએ એવી જગ્યાએ સેવા કરવી, એટલે અમે આ સોલા સિવિલમાં પરમિશન લઈને આ સેવા ચાલુ કરી હતી. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે માણસોને આ નિત્યનારાયણ સેવાનો પ્રસાદનો લાભ અમે આપી ચૂક્યા છીએ. કારણ અમદાવાદમાં અને અમદાવાદની આજુબાજુના એરિયામાંથી કેટલાય કિલોમીટર દૂરથી લોકો અહીંયા સારવાર માટે આવે છે અને એવા વર્ગના લોકો હોય છે કે જે આર્થિક રીતે જેમને પરવડી શકતું નથી. ખાલી અમદાવાદ નહીં પણ ગુજરાત અને ગુજરાત બહારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ ત્યાંથી પણ બધા પેશન્ટો આવે છે. એ બધાની સાથે જે સગા આવે પેશન્ટોને તો કદાચ હોસ્પિટલમાંથી ને બધેથી જમવાની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા થઈ શકતી હોય છે, પણ જે એમની સાથે આવે છે એ લોકો માટે ખાવા પીવાની ને એની વ્યવસ્થા શું હોય છે, એટલે એ વિચારના ઉદ્ભવથી એમની સાથે આવતા જે સગાવાલા હોય એમના માટે આ સવારના નાસ્તાની અને જો ડૉક્ટરે પરમિશન આપી હોય તો દર્દીઓ માટે પણ આ સવારના નાસ્તાની સેવા ચાલુ કરવામાં આવી છે. આપ સૌ જોઈ શકો છો કે પેશન્ટના સગાઓ માટેની અહીંયા ભોજન માટેની ખૂબ જ તકલીફ પડી રહી હોય છે. તો સવારના વહેલા સવારે જ્યારે આપણી સંસ્કૃતિમાં જણાવેલ છે કે ભૂખ્યા પેટને જ્યારે અન્ન પૂરું પાડવું એ શ્રેષ્ઠ માનવ સેવા છે, તો આ શાંતિ, ધર્મ, પ્રેમ, અહિંસા ઉપર સ્થાપિત શ્રી સંજય સાંઈ લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને અન્ન પૂરું પાડવા માટેની, દર્દીના સગાઓને વહેલી સવારે પૌષ્ટિક ગરમ આહાર નાસ્તો પૂરો પાડવા માટેની એક સેવા અવિરત ચાલી રહી છે. છેલ્લા 1.5 વર્ષથી આ સેવાનું કામ થઈ રહ્યું છે. અમારા સાંઈ યુથના બધા જ યુવા મિત્રો આ ઓર્ગેનાઇઝેશન દ્વારા થતી જુદી જુદી બધી એક્ટિવિટીઝમાં ભાગ લેવા હંમેશા અને સહાય કરવા હંમેશા તત્પર રહે છે. જ્યારે પણ આ મોર્નિંગ બ્રેકફાસ્ટ સેવાનો વારો આવે છે ત્યારે અમારામાંથી બધા વારાફરતી સેવા માટે હંમેશા આગળ પડીને કામ કરવા માટે આવી જાય છે. લોકો સમય ભૂલી જાય પણ સેવા કરતા સેવા ભૂલતા નથી. આ બહુ સારી બાબત છે. જેમ કે કુદરતના નિયમ પ્રમાણે એ બહુ તદ્દન સારી વસ્તુ છે કે એ સેવા સમયસર અને ભૂલચૂક થયા વગર એક ધાર્યો આપતા હોય છે અને એ પબ્લિક માટે બહુ સરસ બાબત છે. નાસ્તો આપે છે, ઉપર બધાને બોલાવા જાય છે કે ચલો નાસ્તો લઈ જાઓ. આટલું તો પોતાના પેટના દીકરાઓ ને એ ના હા કે એટલો લોકો હમણાં આનંદ આપે છે, નાસ્તો આપે છે, જેટલો જોઈએ એટલો આપે છે, એવું નહીં કે આટલો જ નાસ્તો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ટીમનો રિપોર્ટ.